સ્માર્ટ સિટી ગણાતા વડોદરામાં પીવાના પાણી ન મળતા હોવાની સમસ્યા યથાવત જોવા મળી છે। કારેલીબાગ વિસ્તારની એક જૂની સોસાયટીના નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને હવે તેઓ પાણીની ટાંકી સુધી પહોંચીને વિરોધ કરી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 1981માં બનેલી સોસાયટીના નાગરિકો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાથી પરેશાન થયા છે। પાણી પૂરું પડતું ન હોવાથી નાગરિકો મજબૂરીમાં કારેલીબાગની પાણીની ટાંકી સુધી પહોંચી પોતાના પ્રશ્નો રજૂ કરવા લાગ્યા હતા। આક્રોશિત નાગરિકોએ જણાવ્યું કે અનેક વખત રજૂઆત છતાં તંત્રએ હજી સુધી યોગ્ય પગલાં લીધા નથી। ચૂંટણી નજીક આવતા જ કાઉન્સિલરો સ્થળ પર પહોંચ્યા હતા અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું। છેલ્લા ઘણા સમયથી લો પ્રેશરની સમસ્યા છે અને એવા સમયની અંદર 2 દિવસ સુધી જાહેરાત આપીને પાણી બંધ કર્યું હોય અને ત્રીજે ચોથે દિવસે જો પાણીની વ્યવસ્થા રૂટીન પ્રમાણે ના થાય તો ચોક્કસ રહીશોનો આક્રોશ છે અને રહીશોની વાત 100% સાચી છે। લો પ્રેશરનો પ્રોબ્લેમ છે, પાણીની ઘટ છે અને અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, એટલે રજૂઆત કરવા આવ્યા હતા। ભવાની અને આજુબાજુની સોસાયટીમાં પ્રોબ્લેમ પાણીનો છેલ્લા ઘણા સમયથી છે। વારંવાર રજૂઆત કરવાથી હમણાં 2 દિવસ પાણી બંધ રહ્યું, એમાં ઘણો મોટો પ્રોબ્લેમ ઉભો થયો। કાલે રક્ષાબંધન છે, કાલે રક્ષાબંધન હતી, એના કારણે આ 4 જણ આવ્યા નહોતા, જેમાં અધિકારી એમના ઘરે મોકલ્યા। આવી આમની રજૂઆત છે કે એમનો નંબર આપ્યો એટલે મોકલ્યા। અધિકારી જોડે વાત કરી અને કમિશનર સાહેબને રજૂઆત કરીશું। પાણીની સમસ્યા માત્ર કારેલીબાગ પૂરતી સીમિત નથી, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હવે પાણીની જૂની લાઈનો બદલી નવી સુવિધાઓ આપવા માટે તંત્રે લાંબા ગાળાનું આયોજન કરવું જરૂરી બન્યું છે। નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અને સ્થાયી ઉકેલ નહીં મળે તો તેઓ વધુ મોટા પ્રમાણમાં આંદોલન કરશે। ત્યારે હવે નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે પાણીની જૂની લાઈન તાત્કાલિક બદલવામાં આવે અને પૂરતો પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય। સ્માર્ટ સિટી વડોદરામાં દિશાહીન તંત્રના કારણે 1981માં બનેલી સોસાયટીમાં પણ પાણી નથી મળી રહ્યું। વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે। છેલ્લા 10 વર્ષમાં 7,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો, પરંતુ વડોદરાની મધ્યમાં આવેલી કારેલીબાગ વિસ્તારની સોસાયટીમાં પાણી નથી મળી રહ્યું। ખરેખર તો સ્માર્ટ સત્તાધીશોએ શરમથી ઝૂકવું જોઈએ, તેના બદલે બહાના કાઢી રહ્યા છે। આપણે સ્થાનિક આગેવાન નિર્મલ ઠક્કરને પૂછ્યું, સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, 1981માં બનેલી સોસાયટીને પણ પીવાનું પાણી નથી મળી રહ્યું, કેટલું શરમજનક। ખૂબ જ શરમજનક બાબત છે। મારે માત્ર એટલું જ કહેવું છે કે પાણીની ટાંકીથી અમિતનગર 4 રસ્તા સુધીમાં આવતી સોસાયટીઓ, બોમ્બે પાર્ક, ભવાની, ગુલમર્ગ, દીપિકા, અક્ષતા, કુનિકા, આનંદનગર, છેલ્લા 6 મહિનાથી પાણીની ભયંકર સમસ્યા છે। અમે આની અગાઉ પણ 2 વાર આંદોલન કરી ચૂકેલા છે। આજે સદનસીબે કાઉન્સિલરોને ફોન કરતા એટલે બંદીશભાઈ અને મંચાભાઈ અહીંયા આગળ આવી ગયા હતા। એટલે નાગરિકો માંગ કરી રહ્યા છે ને જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં જાય છે ત્યારે અમૃત અને નિર્મલ જળનું વચન આપે છે, બીજી બાજુ પ્રધાનમંત્રી નળ સે જળ યોજના બનાવે છે, પરંતુ પ્રધાનમંત્રીના નામ પર જીતેલા કોર્પોરેટર હોય કે અધિકારીઓ હોય, નાગરિકોને પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।